નમસ્કાર. ચાલો આજે એક એવા વિષયનું વિશ્લેષણ કરીએ જેનો અનુભવ લગભગ આપણા સૌને છે, પણ કદાચ એ રીતે નહીં જે રીતે આજે આપણે એને સમજવાના છીએ. તો તૈયાર થઈ જાઓ માથાના દુખાવા પરના આ એકદમ અનોખા પ્રકરણ માટે. માણસજાત પર કુદરતે જે પણ આશીર્વાદ વરસાવ્યા છે એમાંથી સૌથી ઉપયોગી છે માથાનો દુખાવો. હવે આ વાક્ય સાંભળીને થોડું અજીબ લાગે ખરું ને? માથાનો દુખાવો અને આશીર્વાદ? એ તો એક પીડા છે, એક શ્રાપ જેવું લાગે. પણ આજના આપણા પાઠનો મુખ્ય સિદ્ધાંત જ એ છે કે આ દુખાવો વાસ્તવમાં એક ખૂબ જ શક્તિશાળી સામાજિક સાધન છે. ચાલો આ વાતને ઊંડાણમાં સમજીએ. તો સવાલ એ છે કે ભાઈ આ સૌથી ઉપયોગી આશીર્વાદ કઈ રીતે હોઈ શકે? કારણ કે એ એક અલિખિત સામાજિક પાસવર્ડ જેવું કામ કરે છે. જો જીવનમાં ઘણી એવી પરિસ્થિતિઓ આવે છે જ્યાં સાચી વાત કહેવી સામાજિક રીતે યોગ્ય નથી ગણાતી. બસ આવા જ સમયે માથાનો દુખાવો એક પરફેક્ટ બચાવ બનીને આપણી સામે આવે છે. જરા એવી પરિસ્થિતિઓનો વિચાર કરો જ્યાં સત્ય બોલવું બહુ અઘરું કે અસુવિધાજનક હોય. આવા સમયે માથાનો દુખાવો એક એવું આદર્શ બહાનું છે જેના પર કોઈ દોષ પણ ન દઈ શકે. એ એક સોશિયલ લ્યુબ્રિકેન્ટ જેવું છે જે આપણને શરમજનક કે મુશ્કેલ સંજોગોમાંથી કોઈને પણ દુઃખ પહોંચાડ્યા વિના બહાર કાઢે છે. અને મજાની વાત તો એ છે કે આ સાધનનો ઉપયોગ કરવાની ટ્રેનિંગ આપણને બાળપણથી જ મળવા માંડે છે. આ ખ્યાલને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આપણા સૌના શાળાના દિવસોમાંથી એક ક્લાસિક ઉદાહરણ લઈએ. યાદ છે પેલો શાળાનો પત્રલેખનનો પહેલો પાઠ? આદરણીય સાહેબ, મને માથું દુખતું હોવાથી કૃપા કરીને મને રજા આપવા વિનંતી. કમાલની વાત છે ને કે આપણને આ બહાનું એકદમ ઔપચારિક રીતે એક પાઠ તરીકે શીખવવામાં આવે છે. આ જ બતાવે છે કે માથાના દુખાવાનું બહાનું આપણી સામાજિક વ્યવસ્થામાં કેટલું ઊંડે સુધી વણાયેલું છે. હવે એક બહુ જ મજેદાર કિસ્સો જોઈએ. શાળા પછીની ડ્રીલથી બચવા માટે બધા જ વિદ્યાર્થીઓ કહેતા કે એમને માથું ફાટી જાય એવો દુખાવો થાય છે. એટલે એક દિવસ એમના ચતુર ઇન્સ્ટ્રક્ટરે એક ટેસ્ટ ગોઠવ્યો. એમણે કહ્યું, જેમને પણ માથું દુખતું હોય એ લોકો પોતાના હાથ ઊંચા કરે. વિદ્યાર્થીઓને થયું કે વાહ, હવે છુટ્ટી મળશે. પણ પછી ઇન્સ્ટ્રક્ટરે અસલી દાવ રમ્યો. એમણે કહ્યું, હું એમને કેટલીક ખાસ કસરતો માટે રોકવા માંગુ છું. એવી કસરતો જે ખાસ એમનો માથાનો દુખાવો મટાડવા માટે જ છે. અને પરિણામ શું આવ્યું? એક પણ હાથ ઊંચો ન થયો. અને ત્યારે ઇન્સ્ટ્રક્ટરે જાહેરાત કરી. મને એ જાણીને ખૂબ આનંદ થયો કે આજે આખો વર્ગ પૂરી તાકાતથી કસરત કરવા માટે તૈયાર છે. આ કિસ્સો બધું જ કહી દે છે. એ સાબિત કરે છે કે માથાના દુખાવાને એક સુવિધાજનક જૂઠાણા તરીકે એક સામૂહિક મૌન સમજૂતી મળેલી છે. સારું, તો આ તો થઈ માથાના દુખાવાની વાત. હવે જ્યારે આપણે આ મૂળભૂત ખ્યાલ સમજી ગયા છીએ તો ચાલો સામાજિક બહાનાના એક લેવલ ઉપર જઈએ. એક એવું બહાનું જે સામાન્ય માથાના દુખાવાથી પણ વધુ શક્તિશાળી અને સુસંસ્કૃત છે. માથાના દુખાવા કરતાં પણ ચડિયાતો જો કોઈ શબ્દ હોય તો એ છે ઇન્ડિસ્પોઝિશન. આ શબ્દ જાણી જોઈને અસ્પષ્ટ રાખવામાં આવ્યો છે, એ પ્રભાવશાળી છે અને સામેવાળા પાસેથી માનની અપેક્ષા રાખે છે. જુઓ, માથાનો દુખાવો તો કોઈને પણ થઈ શકે છે, પણ ઇન્ડિસ્પોઝિશન એ ફક્ત મોટા અને પ્રતિષ્ઠિત લોકો માટે અનામત રાખેલું એક હથિયાર છે. ચાલો આ સ્લાઇડ પર આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. પહેલું, વાપરનાર. માથાનો દુખાવો કોઈ પણ વાપરી શકે, જ્યારે ઇન્ડિસ્પોઝિશન ફક્ત પ્રતિષ્ઠિત લોકો માટે છે. બીજું, અભિવ્યક્તિ. વ્યક્તિ પોતે કહે છે, મને માથું દુખે છે, જ્યારે ઇન્ડિસ્પોઝિશન વિશે હંમેશા કોઈ ત્રીજી વ્યક્તિ જાણ કરે છે કે તેઓ ઇન્ડિસ્પોઝડ છે. અને ત્રીજું, પ્રતિક્રિયા. માથાના દુખાવા પર લોકો સહાનુભૂતિ બતાવે છે, સવાલો પૂછે છે, જ્યારે ઇન્ડિસ્પોઝિશનને કોઈ પણ સવાલ વિના સ્વીકારી લેવામાં આવે છે. તો ઇન્ડિસ્પોઝિશનની વ્યાખ્યા શું થઈ? ટૂંકમાં, એ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક એવી બીમારી છે જે જાણી જોઈને અસ્પષ્ટ રાખવામાં આવે છે, જેનો ઉલ્લેખ હંમેશા કોઈ ત્રીજી વ્યક્તિ કરે છે. આ શબ્દ સાંભળતા જ સામેવાળો સમજી જાય. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.